Welcome to Moni International School. How are you all? I hope you all are fine. આજે આપણે ગુજરાતીમાં શરૂ કરીશું 10 જોડકણા સ્વાધ્યાય. છોકરાએ ચીઝ પાડી તો આગળ શું આવશે? હા, અરરરર માંડી. દાદાજીના શું આવશે? દાદાજીના શું ગોળ છે? હા, ચશ્મા ગોળ. ત્યારબાદ બિલાડી કેવી છે? બિલાડી જાડી છે. મૂલવર્ધક પ્રશ્નો. કઈ કઈ વસ્તુઓ ગોળ છે તે જણાવો. તો એક પૃથ્વી ગોળ છે. હા, પૃથ્વી ગોળ છે. ઝાડ ગોળ છે? ના, ઝાડ ગોળ નથી. નદી ગોળ છે? ના, નદી સપાટ છે. ચાંદો ગોળ છે? હા, ચાંદો ગોળ છે. દડો ગોળ છે? હા, દડો ગોળ છે. સૂર્ય ગોળ છે? હા, સૂર્ય ગોળ છે. તળાવ ગોળ છે? ના, તળાવ ગોળ નથી. થાળી ગોળ છે? હા, થાળી ગોળ છે. એટલે પૃથ્વી, ચાંદો, દડો, સૂર્ય અને થાળી આટલા શબ્દો પર આપણે ખરું કરીશું. બરાબર? ભાષા જ્ઞાન. ઉદાહરણ પ્રમાણે શબ્દો શોધીને લખો. ચપટી, આડી. આ જે ઈ છે એ શબ્દને અંતમાં આવે એ રીતે આપણે શબ્દ લખવાના છે. તો એવો એક બીજો શબ્દ આપણે શોધીને લખીશું. તો એ શબ્દ છે પાડી. બીજો એક શબ્દ છે માંડી. હજુ એક બીજા શબ્દો તમારા મગજમાં આવતા હોય એવા? હા, તો છે જાડી. પછી છે લાદી. એવા ઘણા શબ્દો આપણે આમાં જોડી શકીએ. બરાબર? હવે આપણે બીજા શબ્દ પર આવીએ. રીસાણું. તો એના જેવો એક બીજો શબ્દ આપણે શોધીને લખીશું. તો શું આવશે બાળકો? હા, આવશે વિષાણું. ત્યારબાદ વિચારો શું આવશે? હા, આવશે છોકરું. બરાબર? હવે ત્યાર પછી આપણે એક બીજો શબ્દ લઈએ વાર્તા. તો વાર્તા પછી એના જેવો જ બીજો શબ્દ આપણે લખીશું ચારતા. અને એના જેવો બીજો શબ્દ લાવતા. અને એના સિવાય આપણે કોઈક લેવું હોય તો પાડતા, તાળતા, રમતા, જમતા. થઈ ગયો ને? કેટલા બધા શબ્દ આપણને મળી ગયા આ વાર્તા પરથી. બરાબર ને? હવે આપણે એના પછીનો શબ્દ લઈશું ધોળ. ધોળ. તો ધોળ પરથી આવશે બોર. અને એના જેવો જ બીજો એક શબ્દ આપણે લખીશું આવશે મોર. અને તમારા મગજમાં કોઈ બીજા શબ્દ આવતા હશે ને? જેમ કે ચોર. બરાબર ને? ચોર આવી શકે ને? ચોર.
પછી આવશે શોર. બરાબર ને? તો આ રીતના તમારે પણ શબ્દ શોધીને આમાં એડ એટલે કે જોડવાના છે. મજા આવી ને? આપણા ઉદાહરણ પ્રમાણે શબ્દો શોધીને લખો એમાં તમને મજા પડી ને? હા. ચિત્ર જોઈને યોગ્ય માત્રા લગાવો. તો આપણે પહેલું ચિત્ર જોઈ શકીએ છીએ. શેનું છે? હા, ચિત્ર છે બિલાડીનું. તો આ જે નીચે શબ્દ લખ્યો છે તેમાં ક્યાં માત્રા આવશે? માત્રા આવશે ડ. ડને લાગશે દીર્ઘઈ. તો બની જશે બિલાડી. બરાબર ને? હવે બીજું ચિત્ર શેનું છે? તો એ છે પાઘડીનું. તો આપણને અહીંયા લખ્યું છે પ, પછી નાની ખાલી જગ્યા ગ અને ડ. તો અહીંયા શું લખ્યું છે? પગડ. તો આપણે તો લખવાનું છે પાઘડી. તો કઈ રીતે આવશે? તો પ ને એક કાનો લગાવવાનો છે એટલે થઈ જશે પા. પછી ગ ડી. ડને લાગશે દીર્ઘઈ એટલે આખો શબ્દ થઈ જશે પાઘડી. ત્રીજું ચિત્ર આપણને આપ્યું છે તળાવનું. તો આપણે તળાવ કઈ રીતે લખીશું? અહીં આપણને આપ્યું છે ત અળ પછી ખાલી જગ્યા વ. તો આપણે તો લખવાનું છે તળાવ. તો કઈ રીતે લખીશું? તો ત અળ અને સાથે શું લાગશે? હા, એક લાગશે કાનો એટલે બની જશે અળા. બરાબર ને? અને પછી વ. ત ળા વ. તો આપણે અહીં 3 ચિત્રોના નામ બનાવ્યા. બિલાડી, પાઘડી અને તળાવ. Thank you for watching video from Moni International School.